અમદાવાદના વાડજ વિસ્તારમાં અંગત અદાવતનો બદલો લેવા માટે ડ્રગ્સનો ખોટો કેસ ઉભો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ગત 4 એપ્રિલના રોજ એક ઇકો કારમાંથી ડ્રગ્સની પડીકી મળી આવી હતી, જેની બાતમી પોલીસને આપવામાં આવી હતી। જો કે વાડજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ ડ્રગ પેડલિંગનો કેસ નથી, પરંતુ કોઈને ખોટી રીતે ફસાવવા માટે રચાયેલું એક ષડયંત્ર હતું। આરોપી પ્રદ્યુમન લુહારે અંગત અદાવતમાં સામેવાળી વ્યક્તિને જેલ ભેગી કરવા માટે તેની ગાડીમાં ડ્રગ્સ મૂકી પોલીસને ટીપ આપી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદ્યુમન લુહારે આ કાવતરા માટે સંજય ઉર્ફે ડીડીઓ નામના શખ્સ પાસેથી ડ્રગ્સની પડીકી મેળવી હતી। પોલીસે અત્યારે પ્રદ્યુમન અને ડ્રગ્સ આપનાર સંજય એમ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે કે કેવી રીતે લોકો કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષોને ફસાવવા માટે ડ્રગ્સ જેવા ગંભીર પદાર્થોનો સહારો લઈ રહ્યા છે। હાલ વાડજ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે। તારીખ 4 એપ્રિલ 2025ના રોજ વાડજ પોલીસ સ્ટેશન ખાતે એક માહિતી મળે છે કે દૂધનાથ મહાદેવ મંદિર પાસે એક ઇકો ગાડી છે, જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ1HY5232। આમાં કંઈક શંકાસ્પદ વસ્તુ પડી છે, એ બાબતની માહિતી વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે। વાડજ પોલીસ જે બનાવવાળી જગ્યાએ જાય છે અને ઇકો ગાડીને ચેક કરે છે, પરંતુ ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ચેક કરતાં મળી આવે નહીં। જે તે સમયે માહિતી આપનાર વ્યક્તિ પણ એ બનાવવાળી જગ્યાએ હાજર હતા। ઇકો ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળવાથી માહિતી આપનારે પોતે ઇકો ગાડી ચેક કરી અને શંકાસ્પદ વસ્તુ જે સંતાડેલી હતી ગાડીમાં એ જાતે જ શોધીને કાઢી આપી હતી। ગાડીના માલિક હતા ગોપાલભાઈ ઝવેરભાઈ લુહાર। ગાડી માલિક અને માહિતી આપનાર બંને સગા થાય છે અને તેઓને ઘણા સમયથી કૌટુંબિક ઝઘડાઓ પણ ચાલે છે। હવે જે તે ટાઈમે આ શંકાસ્પદ વસ્તુ શું છે, તો એ બાબતે તપાસ કરતાં એક 10 પડીકીઓ મળી હતી ગાડીમાંથી, જે માહિતી આપનારે જ ગાડીમાંથી શોધી આપી હતી। એ 10 પડીકીઓ જે તે ટાઈમે આપણે FSL લેબોરેટરીમાં મોકલવા સારું, શંકાસ્પદ છે કે નહીં એ માટે વેરીફાઈ કરવા માટે જે તે સમયે આપણે જાણવા જો વાડજ પોલીસ સ્ટેશન જાણવા જો નંબર 32/25 દાખલ કરી હતી અને એ પડીકીઓને FSLમાં મોકલી હતી। ત્યારબાદ જાણવા જોગની વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ જે માહિતી આપનાર છે તેઓનો મિત્ર છે સંજય ઉર્ફે ડીડીઓ દેવરાજભાઈ લુહાર। એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને FSL રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો, એ આલ્પ્રાઝોલમ નામનો NDPS કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, એવું FSLમાંથી આપને રિપોર્ટ મળ્યો। વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી, એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન ધુડાભાઈ લુહાર, એમણે આ ઇકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું, જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર NDPSનો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો। ત્યારબાદ આપણે આ સંજયનો આપણે LV ટેસ્ટ કરવામાં આવ્યો હતો FSLમાં, અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમને જે મને 10 પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી। ત્યારબાદ પ્રદ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઇકો ગાડીમાં
આ શંકાસ્પદ જથ્થો પડેલો છે, તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી જે તે ટાઈમે આપણે થોડું વાડજ પોલીસને શંકાસ્પદ વસ્તુ લાગી, જેથી જાણવા જોગ દાખલ કરી અને એ જાણવા જોગની તપાસમાં આખા પ્લાન્ટિંગ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ કર્યો. અમદાવાદના અસલાલી વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરાર હિંસક સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો છે. માત્ર ખર્ચના પૈસાના હિસાબ બાબતે થયેલી બોલાચાલીમાં એક ડ્રાઈવરે તેના જ સાથી ડ્રાઈવરના માથામાં ટિફિન મારીને તેને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતક સુનિલ તિવારી અને આરોપી યોગેશ ત્રિવેદી બંને વ્યવસાય ડ્રાઈવર હતા અને સાથે કામ કરતા હતા. ઘટનાના દિવસે બંને વચ્ચે સાથે કરેલા ખર્ચના પૈસાના હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવીને યોગેશ ત્રિવેદીએ સુનિલ તિવારીના માથામાં ભાગે જોરદાર ટિફિન ફટકારી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થવાને કારણે સુનિલ તિવારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 19/1/2026ના આશરે રાતના 9:30 વાગે કોનપ્લસ કોન્ક્રીટ પ્લાન્ટ છે, જે કમોડ પીરાના રસ્તા ઉપર આવે છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે. બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનિલ કુમાર તિવારી, ઉંમર 42 વર્ષ, એ રાયબરેલીના છે, અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી, ઉંમર 30 વર્ષ, એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઊભો થયો હતો. તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે. સાથોસાથ ત્યારે લોકલ પોલીસને જેથી જાણ થઈ તો આરોપીને અટક કરવામાં આવે છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબ ગુનો દાખલ બી કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પાલતુ શ્વાનના હુમલાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વિગતો મુજબ આવી જ એક ગંભીર ઘટના શહેરના બોપલ વિસ્તારમાં બની છે, જે એક મહિલા પર સોસાયટીમાં રહેતા પાલતુ શ્વાને અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા જોવા મળી છે. ત્યારે અમદાવાદ શહેરના શીલજ 4 રસ્તા નજીક આવેલી કાવેરી સંગમ સોસાયટીમાં રહેતી હિનાબેન પટેલ સોસાયટીની સીડી પરથી નીચે ઉતરી રહ્યા હતા. એ જ સમયે સોસાયટીમાં જ રહેતા અન્ય રહેવાસીના પાલતુ શ્વાને તેમના પર અચાનક હુમલો કર્યો. શ્વાનના આક્રમણમાં હિનાબેનને ઈજાઓ પહોંચી હતી. આ તરફ હુમલા બાદ હિનાબેનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમના પતિ જશવંત કુમારે બોપલ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી નોંધાવી છે. તેમણે શ્વાનના માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થયા હતા.